હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 22મી ઓગસ્ટના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. સ્ટાર એજ્યુકેશનની તમામ અપડેટ છે તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપ, 5 વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. બાકી આપણી 18 ઓગસ્ટથી નવી પ્રાઇસ ડિક્લેર થઈ ચૂકી છે, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો 18 ઓગસ્ટ પછીથી આપણી આ પ્રાઇસ અત્યારે વેલિડ છે. શરૂ કરશું આપણે આજનો 22મી ઓગસ્ટના કરંટ અફેરનો વિડીયો. હાલમાં જ વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? વિશ્વ સંસ્કૃત દિવસ દર વર્ષે 22મી ઓગસ્ટે નથી આવતો. પહેલાં તો દર વર્ષે ક્યારે આવે? જ્યારે રક્ષાબંધન હોય ત્યારે. ઓકે, તો રક્ષાબંધનના દિવસના અવસર ઉપર છે આ વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવાય છે. આ વખતે 22મી ઓગસ્ટે હતી, એટલા માટે 22 ઓગસ્ટ આન્સર આવશે. ઓપ્શન ડી આપણો કરેક્ટ આન્સર થશે. તો રક્ષાબંધન ક્યારે હોય? શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે. તો એ દિવસે છે આપણે આ વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવીએ છીએ. આ વખતે શ્રાવણ માસની પૂર્ણિમા 22 ઓગસ્ટે હતી, એટલા માટે 22 ઓગસ્ટે. સંસ્કૃત બાકી ભારતની એક પ્રાચીન ભાષાઓમાંથી એક છે અને ભારત સરકારે સૌથી પહેલી વખત આ 1969ની અંદર છે સૌ પ્રથમ વખત આ વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરેલી હતી. અને દર વર્ષે રક્ષાબંધનના દિવસ ઉપર આ દિવસ ઉજવાય છે. અને સંસ્કૃત આપણી અતિ પ્રાચીન વેદ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. તો આટલી બાબતોમાંથી યાદ રાખશું. એના પછીનો ક્વેશ્ચન છે ડિસ્ક 5.0, એનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું? પ્રશ્ન એમ પણ પૂછાય કે હાલમાં જ આનું ઉદ્ઘાટન ફલાણા વ્યક્તિએ કરેલું. ઓકે, તો આનું કેટલામાં સંસ્કરણનું ઉદ્ઘાટન કરેલું? તો 5માં. તો 5.0 એટલે 5મું સંસ્કરણ છે અને આનું ઉદ્ઘાટન કરેલું આપણા રક્ષામંત્રી રાજનાથસિંહે. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા ડિસ્ક 5.0નું ઉદ્ઘાટન ઓગસ્ટ 2021 દરમિયાન કરવામાં આવેલું. ડિસ્કનું પૂરું નામ પૂછાઈ શકે. ડિસ્કનું પૂરું નામ યાદ રાખજો, ડિફેન્સ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જ. ડિફેન્સ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જ. અને ડિસ્ક કાર્યક્રમને ડિફેન્સ એક્સિલન્સ ડિફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન IDEXDIO અંતર્ગત લોન્ચ કરવામાં આવેલો છે. બરાબર, તો એ પણ યાદ રાખશું. અને આ રક્ષા મંત્રાલય આ માટે 1000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, અથવા તો એની ફાળવણી કરશે. ચાલો, એ પછીનો ક્વેશ્ચન છે કે હાલમાં જ કઈ સંસ્થા દ્વારા એડવાઇઝરી ગ્રુપ સાગોની રચના કરવામાં આવેલી છે? એક એડવાઇઝરી ગ્રુપ છે સાગો, આની રચના કરી છે WHO એ. તો આન્સર આવશે WHO. એકચ્યુઅલમાં COVID-19નું ઓરિજિન શું છે? ઓકે, તો આનું એક રિસર્ચ અથવા તો આનું સંશોધન કરવા માટે થઈને આ સાગો નામના ગ્રુપની રચના કરવામાં આવી છે. તો આ WHO એ સાગો નામના ગ્રુપની રચના કરી છે. COVID-19ની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ અંગેનું સંશોધન કરવા માટે WHO એ આમાં આ સાગો નામનું જે ગ્રુપ છે એમાં જોડાવા માટે તમામ દેશો છે એને ઓપનલી આમંત્રણ આપેલું છે. કોઈ પણ દેશમાં જોડાઈ શકે છે. બાકી સાગોનું પૂરું નામ યાદ રાખશું, સાયન્ટિફિક એડવાઇઝરી ગ્રુપ ફોર ઓરિજિન. સાયન્ટિફિક એડવાઇઝરી ગ્રુપ ફોર ઓરિજિન. બાકી WHO જે અધ્યક્ષ છે કોણ છે? ટેડ્રોસ આધાનોમ. WHO છે એનું હેડક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર. અને WHOની સ્થાપના થઈ હતી 7 એપ્રિલ 1948ના રોજ. ચાલો, એ પછીનો ક્વેશ્ચન છે કે હાલમાં ભારત ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમનું કેટલામી વખત આયોજન કરશે? તો એકચ્યુઅલમાં ભારત આ ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમનું પહેલી વખત જ આયોજન કરવાનું છે. તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. તો હાલમાં જ ઓક્ટોબર 2021 દરમિયાન ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમનું આયોજન ભારતમાં કરવામાં આવશે. અને આ ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમની થીમ યાદ રાખજો, ઇન્ક્લુઝિવ ઇન્ટરનેટ ફોર ડિજિટલ ઇન્ડિયા. ઇન્ક્લુઝિવ ઇન્ટરનેટ ફોર ડિજિટલ ઇન્ડિયા. ઓકે, અને ભારતમાં સૌથી પહેલી વખત આ ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમનું આયોજન કરવામાં આવેલું છે. તો આટલી બાબતોમાંથી યાદ રાખવા જેવી છે. બાકી ચર્ચા કરશો આજના ક્વિક ન્યૂઝની. તો ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ એમેઝોન છે એણે એલેક્સા નામનું જે ફીચર છે એમેઝોનનું, તો એમાં કયા દિગ્ગજ અભિનેતા છે એનો અવાજ ઉમેરવામાં આવેલો છે? તો જે અમિતાભ બચ્ચન છે એમનો અવાજ હવે એમેઝોનના એલેક્સા ફીચરની અંદર ઉમેરવામાં આવેલો છે. હાલમાં જ બ્રિક્સ દેશોએ કઈ બાબત અંગે ઓગસ્ટ
2021 દરમિયાન કરાર કર્યા છે. તો બ્રિક્સ દેશોએ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ડેટા શેરિંગ માટે બ્રિક્સ દેશો સાથે કરાર કર્યા છે. હાલમાં જ બ્રિક્સ દેશો વચ્ચે આ કરાર થયા છે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ડેટા શેરિંગ માટે. અચ્છા, બ્રિક્સ દેશોમાં કોનો સમાવેશ થાય છે? બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. ઓકે, સાઉથ આફ્રિકા જ્યારે જોઈન નહોતું થયેલું એ પહેલાં બ્રિક નામથી ઓળખાતું હતું, એ જોડાયું પછી બ્રિક્સ થઈ ગયું. હાલમાં જ ઓલ વુમન ટીમ ટ્રાય સર્વિસ માઉન્ટેનર ટીમ એમણે માઉન્ટ મણિરંગ પર્વતની ચઢાઈ કરી. આ કયા રાજ્યમાં આવેલું છે? ઇન શોર્ટ ક્વેશ્ચન એવો છે કે આ માઉન્ટ મણિરંગ પર્વત છે આ ઓલ વુમન ટીમ દ્વારા ચડવામાં આવ્યો છે. તો આ માઉન્ટ મણિરંગ પર્વત છે કયા રાજ્યમાં છે? આવેલો છે હિમાચલ પ્રદેશમાં. અને આ જે ઓલ વુમન ટીમ ટ્રાય સર્વિસ ટીમ છે, મીન્સ આમાં ટ્રાય સર્વિસ ટીમ એટલે કે નૌસેના, વાયુસેના અને થલસેના તમામ પ્રકારની જે આપણી આર્મી છે, તો એમાંથી તમામ પ્રકારની આર્મીમાંથી મહિલાઓ આ ટીમમાં જોડાયેલી હતી. બરાબર, ઇન શોર્ટ મહિલાઓની ટીમ હતી. બરાબર. તો આ ટીમ છે એના કેપ્ટન કોણ હતા? કેપ્ટન હતા ભાવના મહેરા. તો એમને પણ યાદ રાખશું ને. આ જે પર્વતની ચઢાઈ કરી માઉન્ટ મણિરંગ એ આવેલો છે હિમાચલ પ્રદેશમાં. હાલમાં જ કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર સાથે મળી અને યુનાઇટ એવર નામનું એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? યુનાઇટેડ એવર આમ તો યુનાઇટ એવર નામનું જે પ્લેટફોર્મ છે લોન્ચ કર્યું છે આપણા દેશ ભારતે. હાલમાં જ હકાઇન્ડા હિચેલેમા એ કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બન્યા છે? હકાઇન્ડા હિચેલેમા એ ઝામ્બિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. તો આન્સર આવશે ઝામ્બિયા. હાલમાં જ ભારતના કયા મંત્રાલયે સોન ચિરૈયાનો બ્રાન્ડ અને લોગો લોન્ચ કર્યો છે? તો હાલમાં જ ભારતનું આવાસ અને શહેરી બાબતોનું જે મંત્રાલય છે, ઓકે, તો એમણે સોન ચિરૈયા એનો બ્રાન્ડ અને લોગો લોન્ચ કર્યો છે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય. ચલો, નવા કેબિનેટ પ્રમાણે આવાસ અને શહેરી બાબતોના મંત્રી કોણ છે એનો આન્સર આપવાનો છે તમારે મને કોમેન્ટમાં. હાલમાં જ કેરળ એડવેન્ચર ટુરિઝમ એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવાની છે? કેરળ એડવેન્ચર ટુરિઝમ એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે PR શ્રીજેશ. તો આન્સર આવશે PR શ્રીજેશ. હાલમાં ઇટલી ખાતે આયોજિત 19મી સ્પિલિંગબર્ગો ઓપન ચેસ ટુર્નામેન્ટ એનું ટાઇટલ કોણે જીતેલું છે? તો આ ચેસ ટુર્નામેન્ટનું ટાઇટલ જીતેલું છે રોનક સાધવાનીએ. રોનક સાધવાની. હાલમાં જ ઓડિશાએ આવનારા કેટલા વર્ષ સુધી ભારતીય હોકી ટીમને સ્પોન્સર કરવાનો નિર્ણય કર્યો છે? એકચ્યુઅલમાં 2023માં સ્પોન્સરશિપ પૂરી થવાની હતી. 2018માં કરાર થયેલા હતા. ઓડિશાએ ભારતીય હોકી ટીમને સ્પોન્સર કરવા માટે 5 વર્ષ માટે કરાર કર્યા હતા. 2023માં પૂરા થવાના હતા. પણ હવે એવું કીધેલું કે આવનારા 10 વર્ષ માટે વધારે એક્સટેન્ડ કરી દીધું છે આને ઓડિશાએ સ્પોન્સરશિપ ભારતીય હોકી ટીમની. હાલમાં જ વર્ષ 2021ના વર્લ્ડ એથ્લેટિક અંડર-20 ચેમ્પિયનશિપનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો વર્લ્ડ એથ્લેટિક અંડર-20 ચેમ્પિયનશિપ એનું આયોજન થશે કેન્યાના નાઇરોબી ખાતે. તો આન્સર આવશે કેન્યા. તો બસ વિડીયો આજનો અહીંયા પૂરો થાય છે. મજા આવતી હોય તો લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે સ્ટાર એજ્યુકેશન તમારા માટે ઘણું નવું ને નવું લાવતું રહેશે. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.